બહુ ઉતાવળ છે એની માવા ઠોકું મારે નતું ખાવું ને મારે ખવાઈ ગયું રે મોટા ધમાકા થવાના નથી એનું કામ કરીને પૂરો નાખી દઉં ને હા એકલા જો વાળી સાફ થઈ ગઈ બધું વવાઈ ગયું લાય હારું છે બીજા હા હા વાઈસ ક્યાં આવે ઓય ઓય હા હું ઉભા થાવ એટલે મારા કોતીલા શું છે અહીંયા શું કરો એટલે શું કરવાનું હોય હાથમાં ડબલું છે તમારો ડોહા મારી વાડી એ વાડીને ગંધારી કા કરો પણ તારી વાડી હોય તો ખાતર નાખવું છે આમ છેડે જવાય માં જો જંગલ પાસે જવાય અહીંયા શું ખાતર પાડો આ દેશી ખાતર કેવાય આ તારો ડોહો વાલસા વાલા મુરજાઈ ગયા છોડવા નિરાતે અંગવા નથી દેતા તો ઘરે નહીં જાવ ને કેવા જીવડા છે તમારા જીવડા હારા છે ગામના જાપે જવાય જીવડા વાળી એવા થાસી બટા બે બહુ ગડબડ 2 મિનિટ નહીં આમ માં જઈને કરો મારી વાડીમાં કાઈ નહીં હમણાં હજી આ વાયુ એ બધી આ કોઈ લઈ છે નહીં આ રીંગણી મારી હવાઈ ગઈ બિચારી બટા બે લેવા દે ને આયા નહીં આમ બાર જાપા બાઈ જો ગામની બારોબાર હાલો તું નો બે દે તો કાઈ નહીં ગામ ને ક્યાં વાડ્યું નથી તારે વાડી ઉપર ભૂંગળું માંડ્યું છે મને પતીડે જોઈ લેશ આમ જોઈ લે ને ઘરે સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા કરી લેવાય બીજાની વાડી બગાડો હો આ મગજ ફેરવી નાખો મારો આ બાપાએ હાલો હું નીકળું ઘરે જાવ આજે ગેસ નો બાટલો પૂરો થઈ ગયો ને લાકડે થી રાંધવું પડશે મારે આજે એક તો આ લાકડા ભાંગતા આવડે નહીં મને ઉપાડ્યું છે હાવ હા આમ હાસ્ય નહીં આવે હે અહીંયા ક્યાંક કૂતરું બૂતરું મરી ગયું લાગે મને એવું લાગે હે લે મહાણીઓ ડોહો અહીંયા બેહી ગયો હામો હરમ જેવી સીજ છે કે નહીં એને ગુજારો અહીં હવે એને જોવાય કેમ મારે એ ડોહા એ રૂખા ડોહા સંભળાતું નથી તને મહાણીયા ને બેહી ગયો તું હું છે ઓ બટા હું છે ઓ બેટા હું મોઢું લઈને બેહી જાવ હો તમે લાય તો તમને દેખાતું નથી એવડી મોટી બેઠી તો અહીં અંધરા બેહી ગયો હે હવે હઈ છે હા હઈ છે અરે મારીને તો એ જાવ સાના મુના આ કોકના ખેતરમાં બેહી જાય હરમ વગરના હારા બાયુ બેઠી જાણ હોય તો ઠીક છે બાયુ હામાં બેહી જાવ હો મને છે ને બટા ઓછું દેખાય છે એમાં કઈ રાયડું નાખો માં રાડો નાખવાની વાત નથી તમે અંધરા છો હું અંધરી નથી મારે તો જોવું ને હવે બંધ થઈ જાવ તમારા ખેતર ઉપર કઈ ભૂંગળું નથી ભાંગ્યું બીજાના ખેતરમાં હું ખાતર નાખી દે તમારા ખેતરમાં નથી નાખતું આ તો હરમ નથી આવતી બધે ખાતર નાખવા જાવ હતી આ તો ગળઢું માણસ આવો એટલે તમને શરમ ન આવે કે ગળઢા માણસ ને બેહવા દેવાય હા ગૌઠા માણસ ને એટલે ગમે ત્યાં બેહી જવાનું હરમ વગરનો હાંગો આવડો શરમ જ નથી જરી ગમે ત્યાં આવીને બેહી જાય એવો હે ને હું લાકડા ભાંગવા આવી હતી હવે તો એ નહીં ઉકલે મને માન ઘરેથી ને આવ્યો આ કેટલી વાડી હે આ મને નિરાત તો મળી બેહવાની ક્યાંક લે આટલી બધી બાત ક્યાંથી ને આવી આવે બહુ ગંધાઈ હે પણ અહીંયા તો પણ ઓ ડો બાપા તમને કહેવાય છે સાંભળો તો ખરી પણ હવે આમ તમારે બેવાય હું છે પણ રાયડું નહું નાખ તમારે આટલી ઉંમરમાં એ નો બેવા સંડાસ બાજુમાં બેઠા એ કઈ કોક નું વિચારો તમે કેવડી ઉંમરમાં હું બેહું તો પતા નો બેવાય એ વાત સાચી છે આ સંડાસ કરવાની જગ્યા નથી ના બાજુમાં બેઠા તમને ખબર ન પડે હવે તું અહીંયા બેઠો છો હું અહીંયા બેઠો છે એમાં હું થઈ ગયું મને તો બાસ આવી ને એટલે કેવું પડે તમને પણ હવે તો આની તો વાસ આવે જ આગા બેવાય પણ હવે હું આગળ બે આ ગેટ પણ તમારું આમ નામ ગયું નહીં હવે કે બેહવા નથી દેતા હખે જાઓ આગળ જાઓ એમ નામ સોળો બગડી જવાનો છે મને બેવાનો દીધા નામ કઈ બધું ફરી કાઢ્યું આપને હાલો એ જાઉં છું પાણી કે હંગવા નથી દેતા બોલ કેમ એના બાપ નું ગામ હોય જ્યાં જાવ ના ઉભા થઈ જાવ નાના મોટા નો વેરો નહીં ગામમાં શું ધાર્યું છે કે સંડાસ નહીં જવું હાસ આ માંડ ખડ ઉપડ્યું માંડ દાળિયાનો લોકો ઓય અરે ગો બાપા ઓય ઉભા રહ્યો તમે ઉભા રહ્યો ને અહીંયા
મારી ભલી થાય તમારી. અહીંયા શું કરો છો? એટલે હંગુ છું. અરે અંગવાનો છે અહીંયા. એટલે મારી માં ભરતા. એટલે તમારા કોઈક માણાના પેટ ના થાય હું એમ કહું છું કે હમણાં ઓકી ઓકી મરી જાત આવી તો મોનોકોટે દવા નહીં ભાઈ તમારી બાપ. એટલે પણ હંગવા નહીં જવું. એટલે પણ અહીંયા તમને અંગવાનું ઓલું હુજે છે. એટલે આ ગામનો સીમાડો છે તો મેં તો હંગી લઉં. હવે મરી જાવ ને હું ખાવ છો કઈ ખબર નથી પડતી. હળેલું કૂતરું ન હોય એવું ગંધાય છે. ખાલી મને એમ છે આ સંડાસ તો બેઠા નથી ખાલી પાદ જ આવ્યું હોય છે તા. એટલે એ ભરતા નાના મોટાનો વેરો રાખવો પડે હો. પણ આમાં વેરો ન હોય. આ તમારો બાપ નથી કઈ સમજી લો ખાવા પીવાનું તો વેરો હોય. આ તારે ખાતરનું ખાતર થઈ જાય. રા આમ જો એક થેલી ના બદલે તો હું 3 થેલી હીરિયા નાખી દે પણ તમે મારા બાપ અહીંથી જાવ રેવા દો. તું જા એક કામ કરે આ સોનો બગડી જા. એટલે ઈ માઈ ગયો બગડી જાય તો ડોસીને કહેજો ધોઈ નાખે બરોબર. બાકી મારા ખેતરમાં ગંદકી કરો રેવા દો બરોબર. ખાવું તમારે ગીરન ગંદકી મારા ખેતરમાં કરવા. એટલે ઘરે નથી ખાધું હોટલે ગયો ને ભૈયા હાથેક નું ખવાઈ ગયું મારું બેટું ગડબડું ખોટું થઈ જાય. અને આ ગામના માણસો જેન તે હમણાં હંગવા નો દીધો શાંતિથી તું હંગવા દે. એટલે પણ એમ નહીં મારી વાત સાંભળો. તમારું ઘર હું કઈ વેસી નાખ્યું છે એ ન્યા સંડાસ બાથરૂમ નથી. મારું બેટું હે ને 500 રૂપિયા દઈને ભાડે બીજે હંગવા ગયો જાવ. રાડુ નેક માં ભરતા તારી વાડી ઉપર કઈ ભૂંગળું નથી ભાંગ્યું. એટલે ભૂંગરું ન ભાંગ્યું હોય હે રઘુ બાપા તો તમારે મારા ખેતરમાં આવવાની જરૂર હું હતી. તમારું પાનું કાઢે તમારું તમે આખું ગંજવી માર્યું તો તમે અહીંથી છે ને નીકળો. તમે અહીંથી નીકળો જાઓ. એ ભરતા મારતો નહીં હોય. એક કરતો તારી ભી ને એક કરતો મારા સોણામાં રૂ જાય. તો ઈ ડોહીને કહેજો ધોઈ નાખે પણ તમે અહીંથી જાઓ. મારો બાપ તમારો નખો જાય તમારું. તમે જાઓ અહીંથી. માને દેવાતું નથી. ભાગો ભાગો જલ્દી ભાગો. કે પાણા ભેગું માથું ફોડ નાખીશ. ભાગો. આ તો બધાય કરતા વધ્યો. તમે છે ને મારી વાડીમાં માણાના પેટ ના હોય ને તો બીજી વાર છે ને પગ નો મુકતા તમારું ડાસું લઈ મરી ગયો કેવો છે કોણ જાણે. દખણ ખોટીના પેટ નો છે બરોબર. આ ડોહીઓને છે ને ઘરેથી ધક્કા મારે છે ને એ સાચી વાત છે. લાય હું એકાદી સોડા પીવું એટલે મારું પેટ ખાલી થઈ જાય છે. આનો વાયરલ મને લાગી ન જાય તો સારું. એ ભગવાન ધ્યાન રાખજે. ખાવાની તો મને અરે એટલે આ ક્યાં જાત તમે? આ મગજ ફેરવી નાખ્યો હું ક્યાં જાય. અરે ભરતભાઈ હું કહું તમને ઓલો ડોહો નથી ઓલો રઘુડો. હા તો એ ડબલે આવ્યો તો ને અમારા અહીંયા હું બર્તન ભાંગતી હતી મારી માહે આવીને બેહી ગયો. હાવ શરમ વગર નો કહેવાય. મારે એમ થયું ઓલો પૂરો નાખીને મેં કીધું ઘરે જાઉં તો ત્યાં ટોચાણો. હું ઘરે કંટાળો જઈને આવી બેઠો તો મને બાસ આવી તો હું ભાગી ગયો અહીંયાથી. રઘુડા હામુલો કાઢ્યો મેં. તાર ઘરની પાસે બેઠો. હા પાછો તો કેવું કેવું બોલીને ગયો. હવે મારી વાત તમે સાંભળો. હા હું સીણામાં છે ને ખળ ઉપાડતો હતો. હવે ન્યા આવ્યો બોલો. એ ન્યા આવીને ઓલો મારે આંબા ઝાડ નો રહ્યું. હા. ન્યા આવીને નીચે બેસી ગયો અને પાછો તો મેં એને કીધું ને મેં કીધું તું અહીંથી વાડીએથી વયો જા કે ગામમાં કીધું સંડાસ બાથરૂમ છે ન્યા જા કીધું બરોબર. હા. તો કે મને ગામના સંડાસ બાથરૂમ માં ફાવતું નથી કે. લે અને મને એવું કીધું કે તારી વાડીમાં તો કઈ ભૂંગરું નથી માંડ્યું કે તો? બરોબર. ઘણાની વાડી સાથે કે હું ખાતર નાખવા આવ્યો હતો. હવે એનું ખાતર સારું કેવાય. લે તો મને એમ જ કીધું. આમ જો આ બધાને એમ જ કીધું આપણને. મારી વાત સાંભળ. હા. આ તરાસ છે ને મોટામાં મોટો આ તરાસ કેવાય જઈલા મનાલી. પણ ઈ ત્રાસ ને આપણે હે ને ભેગા થઈને બધા કઈ કરી એનું ક્યાંક મળશે ક્યાં એને ગોતવો જ પડશે ને હાલ ગોતી. એમ નહીં ગોતવા તો જ આવી પણ મને તો એટલી દાય ચડે છે કે મહણિયાના છે ને 2 પગ 2 હાથ અને છે ને ધડે થઈને માથું જ નોખું કરી નાખું એટલી દાય મને ચડી ગઈ. જાવા જેવો નોરી એમ. હા એવું ન કરાય કોઈને. આ તો એને સમજાવવાના હોય તો કે એવું એવું ન કરવાનું હોય. મારવાના હોય એવડા ખોટાને. તો તે કાનો બેહવા દીધા ને? હા. પણ એમ બેહવા થોડુંક દેવાય એટલે સમજાવતી હતી હું. અરે આ તો હામો ચડી ગયો મારી. અરે, તું ન મારતી એમ મારશું ભેગા થઈને ગા બાકી ટીપી નાખો એકવાર. આજ તો એને મારા મારવો જ છે. જુઓ તમે. એક કામ કરો હા બરોબર. ઈ ક્યાં હોય ને ઈ મને ખબર છે. તે નથી સંડાસ બેહવા દીધો. હા તે બેહવા દીધો. નહીં નાચ બેહવા દઉં તે ને. બેહવા દીધો ના તો મેં નથી બેહવા દીધો. હા. બરાબર. તો ઈ મને નક્કી એનું છે ને ઠેકાણાની મને ખબર છે. હાલો મારી ભેગા. હાલો હાલો ક્યાં હશે ઈ તો કયો. ઈ તમારે ટેન્શન નથી લેવાનું. મેં ભાર્યું છે. હા. બરાબર વાત છે. કરો. હા ઈ જેમ ભલે ને એની રગુ હાલો તો બધાયને મારા હાલો હાલો આજ તો એને મારવો જ છે મારે. આ આપણી જૂની જગ્યા આ એકા કોઈના બાપનું છે. આમ તો જો વાલોર આ લીલા લેર કરે છે. આ રઘુ બાપાનું ખાતર હો. ઓલા મારા વાલીડાને ક્યાં ખબર પડે છે કે મફતમાં ખાતર રઘુ બાપા દે છે. બીજે જાય પૈસાના બંડલ ને બંડલ ફેંકે ના ઈ ના રે. બાકી વાલોર આમ જો
આ મારું ખાતર આ બેહી જાવ લે ઓલી બાય લે કે તને શરમ નો આવે એમાં છે ની શરમ આંગવા જવામાં આખો મલક અંગે છે ઓલો ભરથો લે અહીંયા મારું છે ઓલો કે મારું છે ઓલો પરસોત્તમ મી કે મારો ઘર બાજુ અંગો લે એમ થોડું કયો ભાવ તમે કયો ભરતભાઈ મારું લે કયો છે એલા અમે છે આ મજાલા એ મહણિયા અહીંયા તને બે હું મને હરામ દેતા હતા મારો બીજી પૂછતા મારો દેવા મને બીજી વાત કરો માં યો બે વાત કરી હાલ મારી વાત એકો નથી બેહાડો ઉપર આ બરોબર નથી ઉપર આગળ દે આગળ આય તું આગળ આમ ચાલી રાખ આરા બે હાથ અધર રાખ બટર રાખ આગળ જા ઓ બાબા ઓય નીરી ગયો હવે બધું વયું જાય છે